સૌથી પહેલાં મિત્રો ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો, પછી એડિટિંગ સ્ટાર્ટ કરીએ. તમે જે પ્રકારનો ડેમો સ્ટેટસ વિડીયો જોયો તે જ પ્રકારનો વિડીયો બનાવતા શીખવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. અને મિત્રો, બધું મટીરિયલ ટેલિગ્રામમાં મળી જશે. અને મટીરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈને મને મેસેજ કરજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, અત્યારે હોળીના ફોટો ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને આજે તમને એ ટાઈપના ફોટા બનાવતા શીખવવાનો છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો. તો સૌથી પહેલાં મિત્રો, તમારે ગૂગલને ઓપન કરવાનું છે. ઓપન કરશો એટલે તમારે ગૂગલ જેમિની સર્ચ કરવાનું છે. અને ત્યાંથી તમારે પહેલા નંબરની લિંક છે એને તમારે ઓપન કરી લેવાની છે. પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે અપલોડ ફાઇલ પર ક્લિક કરવાનું છે. અને અહીંયાથી ફોટો એન્ડ વિડીયોમાં ક્લિક કરવાનું છે. અને અહીંયાથી તમારે જેને પણ ફોટો બનાવવો હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે. અને પછી એસ કે જીમિની લખેલું અહીંયા તમારે પ્રોમોટ લખવાનું છે, મેક હેપી હોલી, બસ તમારે આટલું જ લખવાનું છે. અને પછી ડાયરેક્ટ તમારે સેન્ડ કરી દેવાનું છે. પછી તમારે થોડીક વાર રાહ જોવાની છે. પછી મિત્રો, અહીં તમારે ફોટો બનીને કમ્પ્લીટ થઈ જશે. અને પછી ફોટો ગેલેરીમાં સેવ કરવા માટે ફોટા પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે. અને મિત્રો, જો તમને આ ફોટો ન ગમે તો તમારે બીજો ફોટો બનાવવો હોય તો તમારે પહેલાં બહાર નીકળી જવાનું છે. પછી તમારે પાછું ગૂગલમાં આવી ગૂગલ જીમિની સર્ચ કરવાનું છે. પછી પહેલા નંબરની લિંક પર ક્લિક કરી પછી તમારે પાછું પ્લસ પર ક્લિક કરીને અપલોડ ફાઇલ પર જઈને એની ફોટો તમારે મિત્રો તમારે પાછો સિલેક્ટ કરી લેવાનો છે. અને પાછું તમારે પ્રોમોટ પણ પાછું એને એ જ લખવાનું છે, મેક હેપી હોલી. પછી તમારે સેન્ડ કરી દેવાનું છે. મિત્રો, તમે એને એ ફોટો રાખશો તો પણ તમને બીજો ફોટો બનાવીને તમને આપી દેશે. મિત્રો, પછી તમારે નીચે જવાનું છે અને પછી તમે જોઈ શકતા હશો મિત્રો, આપણે એને એ ફોટો રાખ્યો છે તો એ પણ તમને બીજા ટાઈપનો ફોટો બનાવીને આપી દીધો છે. અને પછી તમારે ફોટો પર ક્લિક કરી અને અહીંથી તમારે સેવ કરી દેવાનું છે. અને મિત્રો, જો તમને આ રીતના ફોટા ન ગમે તો તમારે 1-2 વાર ટ્રાય કરવાની છે અને પછી તમારા ફોટા અલગ અલગ બનાવીને તમને આપી દેશે. પછી અહીં તમારે સેવ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા ગેલેરીમાં સેવ થઈ જશે. અને મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.